નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વારસાના જે ચેપ્ટર હતા એમાં ભારતનો વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા આ બે ચેપ્ટર પૂરા કર્યા. જે વાત આપણે પહેલા વિડીયોમાં થઈ હતી કે જે પ્રથમ 7 ચેપ્ટર તમે અહીંયા જોઈ રહ્યા છો, આ પ્રથમ 7 ચેપ્ટર આ 7 ચેપ્ટર જે છે એ વારસાને લગતા છે, બરાબર છે. જે ભારતનો વારસો છે એને લગતા છે. આજે આપણે હવે એક નવું યુનિટ શરૂ કરીએ કે જ્યાંથી વારસાના ચેપ્ટર નહીં પરંતુ સંસાધનો વિશેની માહિતી છે, કુદરતી સંસાધનો, બરાબર છે. 8મો પાઠ છે, ત્યાંથી લઈ એ પાઠો જે છે નીચેના એ બધા સંસાધનોને લગતા છે. તો આજે આપણે શરૂ કરીએ કુદરતી સંસાધનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણો આજનો નવો પાઠ, એટલે કે કુદરતી સંસાધનો. ઓકે, મારી સાથે રહેજો એટલે તમને આ પાઠની અંદર પણ કોઈ જાતની જે અગાઉની રીતે આપણે સમજ્યા હતા કોઈ જાતના પ્રશ્નો તમને અહીંયા નહીં રહે, બરાબર છે. તો શરૂ કરીએ આપણે કુદરતી સંસાધનો. સૌ પ્રથમ સંસાધનો એટલે શું? તો કે સાવ સામાન્ય ભાષામાં હું તમને કહું તો સંસાધનો એટલે પદાર્થ. ચાલો સાવ સામાન્ય ભાષામાં કહી દઉં તો સંસાધનો એટલે પદાર્થ. તો દરેક પદાર્થ સંસાધન છે? તો કે ના, દરેક પદાર્થ એ સંસાધન નથી, બરાબર છે. તો સંસાધન કોને કહેવાય? અહીંયા તમને પાઠનું નામ જ એવું આપ્યું છે, કુદરતી સંસાધનો. એટલે બીજી વસ્તુ એ થઈ ગઈ, કુદરતી સંસાધનો હશે તો માનવીય સંસાધનો પણ હશે જ, બરાબર છે. તો પહેલાં આપણે એ સમજવું પડે સંસાધનો એટલે શું, બરાબર. મેં તમને વાત તો કરી હતી કે સંસાધનો એટલે પદાર્થ. તો દરેક પદાર્થ એ પાછો સંસાધન નથી. તો સંસાધન કોને કહેવાય? તો હાલો આપણે જોઈએ. ઓકે, સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. જે સંસાધન છે એનાથી તમારી જરૂરિયાત થોડાક અંશે એટલે કે થોડીક અથવા તો પૂરેપૂરી સંતોષાઈ જાય છે, બરાબર છે. જો સમજો તમને હમણાં સંસાધન એટલે શું. કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ના કહી શકીએ, બરાબર છે. કુદરતની અંદર હજારો તત્વો છે પણ દરેકને આપણે સંસાધન કહી શકીએ નહીં. જે વાત આપણે અગાઉ જ થઈ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે હવે આપણે આવ્યું કે સંસાધન ક્યારે કહેવાય? દરેક તત્વ સંસાધન નથી. તો સંસાધન ક્યારે કહેવાય? તો એ જોઈએ જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા, જો માનવી છે, જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય, આ તત્વ છે એને માનવી એના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા એને ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવાય. હજી તમને એટલું બધું ક્લિયર નહીં થયું હોય, બરાબર છે. યાદ રાખો, દરેક તત્વ એ સંસાધન નથી, પણ જ્યારે માનવી તેની બુદ્ધિ છે, એનું કૌશલ્ય છે, એના દ્વારા એ તત્વનો ઉપયોગ કરે ત્યારે એ સંસાધન બને છે. આગળ જાય તમને વધુ સમજાશે. હવે બીજી રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત એટલે કે થોડોક કે નિર્ભર હોય, માનવી જેના ઉપર આધાર રાખતો હોય, જેના ઉપર નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે એનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, બરાબર. તત્વ છે એના ઉપર માણસ આધાર રાખે છે, એના ઉપર નિર્ભર છે, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થઈ જાય છે અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા પણ છે, બરાબર. આ વસ્તુ જે છે એને આપણે સંસાધન કહેશું, બરાબર છે. જે તત્વનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તે તત્વ એટલે સંસાધન. દરેક તત્વ એ સંસાધન નથી. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે, બરાબર છે. જે વસ્તુ છે એનો ઉપયોગમાં લેવાય, આપણે જેનો ઉપયોગ કરીએ એ વસ્તુ શું બની જાય? એ આપણું સંસાધન બની જાય છે. જે આ લાઈન તમને એ જ કહે છે કે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસાવવાથી માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે. તમે વિચાર તો કરો કે જમીનની અંદર જે દટાયેલું છે, જે આપણે અત્યારે પેટ્રોલ, ડીઝલ ને જે બધું ખનિજ તત્વ મેળવીએ છીએ, એ તો આજે હજારો વર્ષો પહેલાં દટાયેલું હતું.
અને એ ઘણા સમયથી આ પેટ્રોલ ડીઝલ ત્યાં બની પણ ગયું હશે, ત્યાં ખનિજ તેલ બની પણ ગયું હશે, ત્યારે એ આપણા માટે સંસાધન નહોતા. કેમ નહોતા? કારણ કે આપણે એનો ઉપયોગ જ નહોતો કર્યો. તો હવે જ્યારે માણસ એનો ઉપયોગ કરવા માંડ્યો છે ત્યારે એ શું બની ગયા? એ સંસાધન બની ગયા. સમજાય છે કે આપણે એનો ઉપયોગ કર્યો એટલે એ સંસાધન બની ગયા. આપણે એની ખનન કર્યું, એને ત્યાં કૂવા ગાળ્યા અને એમાંથી અલગ અલગ રીતે આપણે એને બહાર કાઢ્યું. એ તો એક તેલ જ હતું, ખનિજ તેલ જ હતું, એક પ્રકારનું પ્રવાહી જ હતું. એમાંથી આપણે બધું જુદું પાડ્યું કે આ પેટ્રોલ, આ ડીઝલ, આ કેરોસીન, છેલ્લે કચરો વધ્યો હતો કે આ ડામર, આ બધાનો આપણે ઉપયોગ કરવા માંડ્યા એટલે એ સંસાધન બની ગયું. પહેલાં એ હતું જ, પણ ત્યારે એને આપણે સંસાધન કહેતા નહોતા કારણ કે આપણે એનો ઉપયોગ જ નહોતા કરતા. તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મ હોવા જોઈએ. જો કુદરતી સંસાધનમાં ઉપયોગ હોવો જોઈએ અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મ કુદરતી સંસાધનની અંદર હોવા જોઈએ. કુદરતી સંસાધન એટલે શું? કે જે કુદરત દ્વારા મળે છે એ સંસાધન. બરાબર છે? કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધનો બને છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેય મળે અને આ ત્રણેય વચ્ચે જે પ્રક્રિયા થાય એના દ્વારા શું બને છે? સંસાધન બને છે. સંસાધન તો છે જ, પણ આપણે એનો જ્યાં સુધી ઉપયોગ ના કરી શકીએ, આપણને ખબર જ નથી કે આનો ઉપયોગ આપણે આ વસ્તુ માટે કરી શકીએ, તો એ સંસાધન ના કહેવાય. માની લ્યો કે પેટ્રોલની શોધ થઈ ચૂકી છે. બરાબર છે? પેટ્રોલ આ દુનિયા ઉપર આવી ગયું છે, પણ આપણને ખબર જ નથી એ કે માણસ ત્યાં સુધી પછી પહોંચ્યો જ નથી કે આને આપણે બાઇકની અંદર નાખીએ તો બાઇક ચાલે. એ આપણને ખબર જ નથી. તો આપણે એ પેટ્રોલને સંસાધન ના કહી શકીએ કારણ કે આપણે એનો ઉપયોગ કરી શક્યા નથી. બરાબર છે? તો આ વસ્તુ હતી એ હતી સંસાધન વિશે. બરાબર. હવે આપણે જોઈએ કે સંસાધનનો ઉપયોગ શું છે. સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. જો ઘણી બધી આપણે ઉપયોગીતા છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગ વિશે વધારે વિગતે જાણીએ. જો આપણે ભલે ગમે તે કહીએ કે ખેતીથી લઈને ઉદ્યોગ સુધી ક્યાંક ને ક્યાંક કુદરતી સંસાધનોની તમને જરૂર પડે જ છે. પ્રત્યક્ષ રીતે તમે ડાયરેક્ટ કુદરતી સંસાધન વાપરતા હોય અથવા તો તમે પરોક્ષ રીતે વાપરતા હોય. ચાલો આપણે એવું કહી દઈએ કે ભાઈ આપણે કપડાં બનાવીએ છીએ તો એમાં આપણે કપાસનો ઉપયોગ કરીએ તો કપાસ એ કુદરતી સંસાધન નથી. ચાલો માની લઈએ કે તો આપણે બનાવ્યું છે, પણ આપણે એ વસ્તુ લેવા માટે જમીનનો ઉપયોગ કરીએ જ છીએ. તો એ શું થયું? તો એ તો કુદરતી સંસાધન છે. તો તમે પ્રત્યક્ષના ઉપયોગ કરો તો કાંઈ નહીં, પણ પરોક્ષ રીતે તો કુદરતી સંસાધન એ ખૂબ 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 જરૂરી છે. માનવ એના ઉપર જ અવલંબે છે, એના પર જ આધાર રાખે છે. બરાબર છે? એના જુદા જુદા ઉપયોગ છે. તો એ વસ્તુ આપણે જોઈ લઈએ કે સંસાધનનો ખોરાક તરીકે શું ઉપયોગ છે, ખાવા માટે ઉપયોગ શું છે. તો કે ના સમજાવું તો પણ તમને સમજાઈ જશે કે જે આપણને ફળ મળે છે ખેતી દ્વારા, જે પણ ખાદ્ય પાકો આપણે લઈએ છીએ, બરાબર, એ બધું ડાયરેક્ટ આપણે લઈને કરી લઈએ છીએ ઉપયોગ. તો એ બધા શું થયા? કુદરતી સંસાધન, જેના ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા આપણે કરવી પડતી નથી. બરાબર છે? એ સીધા જ કુદરત પાસે આપણે લઈને ખાઈ શકીએ. કે સફરજનમાં એવું ના કરીએ કે સફરજન લઈ આવ્યા પછી એને મશીનમાંથી આપણે મશીનમાં રાખવું પડે, એમાં મશીનમાં પાકે પછી આપણે ખાઈએ, એવું નથી થતું. સફરજન તમે ડાયરેક્ટ તોડીને ખાઈ શકો છો. તો એ વાત છે. કુદરતી થતા ફળો, ખેતી દ્વારા સંપડાતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા જે પણ વસ્તુ બને છે એ કુદરતી સંસાધન જ કહેવાય છે. પછી દૂધ હોય કે એની બનાવટો હોય, બરાબર, એ સીધું જ કુદરતી સંસાધન ગણાય. માંસ છે, જળાશયમાંથી મળતા માછલા છે, અન્ય જળચરો છે, મધમાખી દ્વારા બનાવેલ મધ આપણે આના પછી વાત કરું કે મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બધી વસ્તુ એ કુદરતી સંસાધન જ કહેવાય. આપણે એમ કે હાલો બધા ભેગા થઈને મધ બનાવીએ, તમે મધ ના બનાવી શકો, એ મધમાખીઓ જ બનાવી શકે. તો એ સીધું જ આપણે કુદરત પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે એને શું કહેશું? કુદરતી સંસાધન. એ આપણે આ બધી વસ્તુનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખાવા માટે. ફળ હોય કે પછી કોઈ ખાદ્ય પાક હોય, દૂધ છે કે માંસ છે, જળાશયના માછલા છે કે બીજા કોઈ જળચર હોય કે મધમાખી દ્વારા બનાવેલ મધ, આના સિવાય પણ ઘણું બધું જે તમે કુદરત પાસેથી સીધું જ તમને મળે છે અને તમે એનો ખાવા તરીકે ઉપયોગ કરો છો, તો એ બધા જ શું ગણાય? એ કુદરતી સંસાધન ગણાય, ખોરાક તરીકે. બરાબર છે? ઓકે. બીજો આપણે કુદરતી સંસાધનનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? તો કે કાચા માલ તરીકેનો ઉપયોગ કરીએ છીએ.
કે આપણે આપણા ધંધાઓ માટે એનો કાચો માલ બનાવીએ છીએ. જંગલોમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીઓ, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગ માટે કાચો માલ બને છે. જો તમે કાચા માલ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે ઊન છે તો આપણે ઊન, બરાબર, સામાન્ય છે વસ્તુ ઊન, પણ ઊનનો આપણે ડાયરેક્ટ ઉપયોગ નથી કરતા, પણ એને આપણે મશીનમાં મોકલીને ત્યાંથી આપણું સ્વેટર બનીને આવે તો આપણે ઉપયોગ કરીએ. તો ઊનનો અહીંયા શું ઉપયોગ થયો? કાચા માલ તરીકે થયો. સમજાય છે? ચામડા અને માંસ છે તો એનો આપણે ચામડામાંથી હવે વોલ જે અલગ અલગ વસ્તુઓ બનાવીને પહેરવા મળે તો એ ચામડું ડાયરેક્ટ આપણે ઉપયોગમાં નથી લેતા, પણ એનો આપણે આપણી પાસે પાછી આવે છે મશીનમાંથી રિફ્લેક્ટ થઈને. પછી માંસ છે તો એનો અલગ અલગ ખનિજ જેટલા પણ છે તો કે ભાઈ એ બધાનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. ખનિજને સીધું આપણે લઈ નથી લેતા કે ભાઈ ખનિજ લઈને હાલો ખાઈ, આપણે એનો ફૂડ તરીકે ઉપયોગ નથી કરી શકતા. સીધો એનો આપણે કંઈ ઉપયોગ પણ નથી કરી શકતા. કંઈ પેટ્રોલ ઘરે રાખી તો કંઈ કામમાં ના આવે, પણ જ્યાં સુધી એને બાઇકમાં ના નાખો ત્યાં સુધી. તો આપણે આ બધી વસ્તુઓ છે એનો આપણા ઉદ્યોગો છે એનો આધાર કેના ઉપર રહેલો છે? તો કે કુદરતી સંસાધનો ઉપર રહેલો છે. જો કુદરતી સંસાધનો જ ના હોય તો આ બધું શક્ય જ નથી. ત્યાર પછી શક્તિ સંસાધનો તરીકે, જેનાથી આપણને શક્તિ મળે છે, જેનાથી આપણે બળતણ તરીકે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એક કોઈ પણ વસ્તુ ચલાવવા માટે ઉપયોગ કરીએ છીએ, જે ચૂલાની અંદર લાકડાનો ઉપયોગ છે એવી રીતનો શક્તિ સંસાધન તરીકે આપણો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે અને ઉદ્યોગો અને ઘર વપરાશના બળતણ તરીકે આપણે એનો વાપરીએ છીએ. જો આ બધી શક્તિ સંસાધનો કહેવાય આને. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધા કેવા છે? આ શક્તિ સંસાધનો છે. આનાથી કંઈક શક્તિ ઉત્પન્ન થાય છે, પાવર જનરેટ થાય છે આ બધાથી, બરાબર છે. તો એનો આપણે ઉપયોગ શું કરીએ? ઈંધણ તરીકે, બરાબર. પેટ્રોલ તમે સમજી શકશો, કુદરતી વાયુ સમજો, કોલસો પહેલાં આનાથી ટ્રેન ચાલતી, હવે અહીંથી પણ ચાલે છે. પેટ્રોલનો આપણે ઉપયોગ બધાને ખબર જ છે. પછી એવું નથી કે ખાલી આપણે જ, પછી ઘર વપરાશ માટે પણ આપણે બળતણ તરીકે વાપરીએ છીએ. કોલસાની સગડીઓ ઘરે હોય છે, બરાબર છે. અત્યારે અલગ અલગ પ્રકારના ગેસીસ આવી ગયા, એ બધું જ. તો એક આપણે એ સંસાધનો કેવી રીતે ઉપયોગ કરીએ? તો શક્તિ સંસાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ છે જેનો આપણે ખૂબ ઉપયોગ અત્યારે વધવા માંડ્યો છે, જેનો ઉપયોગ વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓળ, જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધી એક આ જે નીચે જે છે ને એ બધી જ અખૂટ કહેવાય કે જે ક્યારેય ખૂટી જવાની નથી એવી વાત છે, બરાબર છે. તો આ સંસાધનો શક્તિ સંસાધનો તરીકેની વાત હતી. આઈ હોપ તમને સમજાણું હશે. ચાલો ત્યાર પછીનો વાત છે એ છે સંસાધનોના પ્રકાર વિશે આપણે વાત કરીએ. અહીંયા એક એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, બરાબર છે. તમે તમારી રીતે પણ અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા યાદ રાખીએ સંસાધનોના પ્રકારમાં કેવી રીતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ છે માલિકીના આધારે, કે આના ઉપર હક કોનો છે એના આધારે. બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે, કે પાછી મળી શકે છે કે કેમ, કે એક વખત ઉપયોગ થઈ ગયા પછી પૂરું, યુઝ એન્ડ થ્રો એવી વસ્તુ છે એના આધારે. ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે, કે કેવી રીતે એનું વિતરણ થાય છે, કેવી રીતે ત્યાં પહોંચે છે એના આધારે. 3 છે માલિક, પુનઃપ્રાપ્યતા અને વિતરણ, બરાબર છે. આ 3 વસ્તુના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે, એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. થોડુંક આપણે માલિકીની દ્રષ્ટિએ છે એના વિશે એક કોઠો છે તો સમજી લઈએ કે માલિકીની દ્રષ્ટિએ સંસાધન છે તો કે વ્યક્તિગત સંસાધન કેવું હોય? મારું પોતાનું જ છે વ્યક્તિગત સંસાધન, કે કોઈ પણ વ્યક્તિની અને પરિવારની માલિકી હોય. તો કે ભાઈ મારું જમીન છે, મારું મકાન છે, આ મારી પોતાની સંપત્તિ છે, આમાં બીજા કોઈ આવીને એમ ના કે આ મારું છે, બરાબર. માલિકની દ્રષ્ટિએ વાત થાય છે. તો એ માલિકીની દ્રષ્ટિએ પણ આપણે થોડાક પ્રકાર પાડી શકીએ. તો કેવા પ્રકાર? તો કે પેલું હોય વ્યક્તિગત સંસાધન હોય, એનું જમીન છે, મારું મકાન છે, તમારું મકાન છે, તમારી જમીન છે, એ બધી વસ્તુ કેવી છે? તમારી પોતાની છે, તમારા પરિવારની છે, તો એ વ્યક્તિગત સંસાધન થયું. ત્યાર પછી રાષ્ટ્રીય સંસાધન, અમુક વસ્તુઓ એ તમારી પોતાની નહીં પણ રાષ્ટ્રીય છે. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, બરાબર છે. કોઈ પણ દેશ છે એની કે કોઈ પ્રદેશ એની સાર્વજનિક સંપત્તિ હોય, દાખલા તરીકે તાજમહેલ છે તો તાજમહેલ કોઈ એમ ના કહે કે આ મારો પોતાનો છે, એ આપણા આખા દેશની સંપત્તિ છે. ત્યારે આપણા જેટલા પણ જે સાર્વજનિક સ્થળો છે એ કોઈ કેની સંપત્તિ છે? રાષ્ટ્રીય સંસાધન છે.
આપણી પોતાની નહીં પણ રાષ્ટ્રીય સંસાધન આખા દેશનું એ છે. એના ઉદાહરણો તમને શું આપી શકે? લશ્કર છે તો લશ્કર એમ ન કહી શકે કે ભાઈ આપણા વડાપ્રધાન કે કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે લશ્કર મારું છે. લશ્કર એ આપણે રાષ્ટ્રીય આપણું સંસાધન છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપાર જે આપણે કરીએ છીએ, બહાર જેટલો બધો વેપાર થાય છે એ બધો કેવો ગણાય? રાષ્ટ્રીય સંસાધન ગણાય છે. અમુક વસ્તુ વૈશ્વિક હોય છે, વૈશ્વિક સંસાધન. એની વિગત શું છે તો સમગ્ર દુનિયાને ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ થતો હોય, વિશ્વના બધા રાષ્ટ્રોના સહિયારી માલિકીના સંસાધન. અહીંયા તમને કોઈ પણ ઉદાહરણ નથી આપ્યું, પણ આપણે એવું કહી શકીએ પણ આમાં વૈશ્વિક સંસાધન ક્યારેક રાષ્ટ્રીય સંસાધનમાં આવી જતું હોય છે. આમ તો આખું બધું જ વૈશ્વિક સંસાધન જ ગણાય, કે જે તમે જોવો છો એ બધું જ વૈશ્વિક સંસાધન ગણાય, કે આખું બધા વિશ્વનું બધાનું બધું છે, આપણું નથી. પણ જે ભૌતિક છે, અભૌતિક એવી સંપત્તિ જે છે બધી, જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, કે માનવ આમાંથી કંઈ મેળવે, તો એ વૈશ્વિક સંસાધન ગણાય છે. બરાબર છે? એના તમને ઉદાહરણ નથી, અને ખાસ કરીને એટલા માટે નથી આપવામાં આવ્યા કારણ કે જે વૈશ્વિક સંસાધન છે ને એને તમે એમ ના કહી શકો કે આ વૈશ્વિક સંસાધન છે, કારણ કે મોસ્ટ ઓફ હવે બધા પોતાના રાષ્ટ્ર પોતાનું કરી લે છે, કે રાષ્ટ્રીય વૈશ્વિક સંસાધનને રાષ્ટ્રીય સંસાધનમાં ફેરવી નાખે છે. ઓકે, સંસાધનોના વિતરણના આધારે તેના પ્રકારો. હવે વિતરણના આધારે કેવા કેવા એના પ્રકાર પડી શકે એ જોઈ લઈએ. સર્વસુલભ સંસાધન, કે બધાને સામાન્ય રીતે મળી જાય, આરામથી મળી જાય એવું સંસાધનની વિશે આપણે વાત કરવાની છે. વિતરણ તો કે સર્વસુલભ સંસાધન હોય, કે સર્વસુલભ એટલે શું? સર્વસુલભ, બધાને આરામથી મળી જાય એવું સંસાધન. તો બધાનું ઓક્સિજન, નાઇટ્રોજન, આ વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, આમાં કોઈને કાંઈ ના હોય, બધાને આરામથી મળી જાય. બરાબર છે? એમાં કોઈને ક્યાંય જવું ના પડે લેવા માટે. પછી સામાન્ય સુલભ સંસાધન હોય, કે જે સાવ સુલભ નહીં પણ તમારે એને કમસે કમ એટલીસ્ટ જવું પડે લેવા માટે. એ સામાન્ય સુલભ મળી રહે તમને આરામથી, પણ એ સર્વ સુલભ ના કહેવાય, સામાન્ય સુલભ, કે મળી જાય તમને મન થાય ત્યારે ઓક્સિજન લઈ આવી શકો. પણ અમુક વસ્તુ એવી છે કે જે તમારા કુદરતી રીતે જ છે, પણ સર્વ સુલભ નહીં પણ સામાન્ય સુલભ ગણાય. દાખલા કે ભૂમિ છે, જમીન છે, જળ છે, ગોચર છે, આ બધી વસ્તુઓ રહી એ સામાન્ય રીતે તમને મળી જાય. બરાબર છે? એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. પછી વિરલ, બહુ ઓછું હોય. બરાબર છે? વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિના સ્તર મર્યાદિત હોય, બહુ મર્યાદિત જગ્યાએ જ આ વસ્તુઓ મળતી હોય, એ છે કે કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબુ, સોનું, યુરેનિયમ. દુનિયાનું સૌથી મોંઘી જે આપણે પદાર્થ કહેતા હોય તો યુરેનિયમને આપણે કહેતા હોઈએ છીએ. તો આ કોલસો છે, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધી વસ્તુ બધે ના મળે. ગમે આ ખાડો ખોદો તમને કોલસો પેટ્રોલિયમ મળવાનું નથી. એ સામાન્ય સુલભ નથી, એ વિરલ સંસાધન છે. સમજાય છે? કે અમુક જગ્યાએ જ કોલસો, પેટ્રોલ, આ બધું મળે છે. એ વિરલ સંસાધન કહેવાય છે વિતરણ ક્ષેત્રે. ત્યાર પછી એકલ સંસાધન, કે દુનિયામાં ભાગ્યે કોઈક જ જગ્યાએ મળતું હોય, એક બે સ્થળ જ એવા જ્યાં મળતું હોય. દાખલા તરીકે જ્યાં ક્રોલાઇટ છે એ ખાલી ગ્રીનલેન્ડમાં જ મળે છે. તમે જોશો તમને એવું લાગે કે બરફના ટુકડા જેવું એક ખનિજ છે. બરાબર છે? એમાં એલ્યુમિનિયમ ને એ બધું હોય છે. આવો દુનિયાની એક જ જગ્યાએ ગ્રીનલેન્ડ જે ત્યાં છે ત્યાં જ આ ક્રાયોલાઇટ નામનું ખનિજ ત્યાં જ મળે, બીજે ક્યાંય મળતું જ નથી. બરાબર? તો એને એકલ સંસાધન કહેવાય, જે દુનિયામાં ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હોય. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનો અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, એવું નથી ખાલી આજ, તમે અલગ રીતે પણ પાડી શકો. તમારા મનમાં જે સવાલ ઉઠે છે એ જ, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય. બરાબર? નવીનીકરણીય અને અનવીનીકરણીય એમ બે ભાગ પાડી શકાય. શબ્દો અઘરા લાગે છે પણ આગળ વાંચીશ તમને સમજાઈ જશે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, તે અખૂટ હોય છે. શું કહે છે કે ભાઈ સૂર્યપ્રકાશ છે તો એ અખૂટ છે, એ કોઈ દી ખૂટી નથી જવાનો. બરાબર છે? એ તમારે રોજ તમને મળવાનો જ છે, તો એને અખૂટ કહેવાય. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે, જેને નવીનીકરણ સંસાધનો કહેવાય. હવે સમજી ગયા? શબ્દ ભારી છે, બાકી તમને આ વસ્તુ આવડે જ છે. અખૂટ તો શબ્દ આપણે ઘણા સમયથી સમજી ગયા છીએ. તો એ નવીનીકરણીય સંસાધનો કહેવાય, જે સંસાધનો તમને અખૂટ છે એને. જ્યારે અનવીનીકરણીય સંસાધનો, કે જે સંસાધનો એકવાર વાપર્યા પછી કોઈ દિવસ તમે એનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી. યુઝ એન્ડ થ્રો જેવી વસ્તુ છે કે એક વખત વપરાઈ ગયા પછી તમે ક્યારેય એને ફરી બનાવી શકતા નથી, એનો ક્યારેય પાછો ઉપયોગ કરી શકતા નથી, અને નજીકના ભવિષ્યમાં પણ તેનું પુનઃનિર્માણ શક્ય નથી. એવી બધી વસ્તુને શું કહેવાય? અનવીનીકરણીય સંસાધનો.
દાખલા તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધા એવા છે કે જે નજીકના ભવિષ્યમાં પણ તમે નહીં બનાવી શકો, એક વખત વાપરી લીધા પછી પાછા બનાવી શકાતા નથી, કારણ કે આ છે ખૂટી જાય એવા અનવીનીકરણીય સંસાધનો. એટલે જ કહેવામાં આવે છે કે ઓછા વાપરવા, કારણ કે એક વખત પેટ્રોલ વપરાઈ ગયું પછી તમે પાછું એમાંથી પેટ્રોલ બનાવી શકતા નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. જો આપણી જરૂરિયાત કેવી છે? અમર્યાદિત જરૂરિયાત છે. આપણી જરૂરિયાતો કોઈ પૂરી જ નથી થતી. એક થાય તેમ આ હોય. આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, જેની કોઈ મર્યાદા નથી. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એ અમર્યાદિત નથી, એ મર્યાદિત છે. તમે એક ભંડાર પડ્યો છે કોલસાનો, બરાબર છે? અત્યારે કોલસાનો એક ભંડાર પડ્યો છે, એ મર્યાદિત, ભલે અત્યારે ખૂબ વિશાળ લાગે છે પણ છે મર્યાદિત. એ અખૂટ નથી, એ મર્યાદિત છે. ક્યારેક તો ખૂટી જવાનો જ છે. આપણી જરૂરિયાતો કોઈ દી ખૂટવાની નથી. તમે જોઈ લ્યો, આજે પેટ્રોલનો કેટલો ઉપયોગ થતો હશે. તમે રોજનો આંકડો માંડો, ખાલી આપણા સિટીનો આંકડો માંડો, ત્યાર પછી ગુજરાતનો, પછી ભારતનો, તમે કેટલો ઉપયોગ થતો હશે રોજનો. ક્યારેક તો ખૂટી જશે ને, કારણ કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો નથી સંતોષવાની. જ્યારે સંસાધનો પૂરા થઈ ગયા છે, એ મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. છેલ્લા 100 વર્ષમાં માણસ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. બહુ ખૂબ જ આપણે એમ કહી શકાય, આપણે હરણફાળ એમ બુલેટ ટ્રેનની સ્પીડ પકડી છે. એટલું આપણે ડેવલપ રોજ થતા હોય છે, રોજ એટલું અપડેટ થાય છે. અસાધારણ વિકાસ થયો આપણો, બરાબર છે? ખૂબ વિકાસ થયો. સામે શું થયું? ભયંકર વિસ્ફોટ થયો. શેનો થયો? વસ્તીનો વિસ્ફોટ થયો. કારણ કે પહેલાં તમે જો આટલી બધી વસ્તી ન હતી, આજે ખૂબ વસ્તી વધી ગઈ. તો વસ્તી વધે તો એની જરૂરિયાત વધે, જરૂરિયાત સામે એ સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. તમે સમજી શકો છો કે ઘરમાં 5 જણા હોય તો કેટલા સંસાધનો જોઈએ તમારે જીવવા માટે, અને 10 જણા હોય તો કેટલા જોઈએ. તો એ વસ્તુ ઊભી થઈ. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં માઠા પરિણામ આપણે ભોગવવા તૈયાર જ છીએ અમે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. શું કામ? કારણ કે આપણે માઠા પરિણામો ના ભોગવવા હોય તો આપણે એનું સંરક્ષણ કરવાનું છે, એને બચાવવાના છે. સંરક્ષણ એટલે શું સાહેબ? તો કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, બરાબર છે? વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, ગાંડાની જેમ ઉપયોગ કરવો નહીં. વિવેક બુદ્ધિ બહુ સારામાં સારો શબ્દ છે કે વિવેકપૂર્ણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. હવે તમે સમજી ગયો, સંરક્ષણ કેનું કરવાનું હોય? જેની અછત હોય એનું. કોઈ દિવસ તમને એમ નહીં કે સૂર્ય ઉર્જા છે એ સંસાધનોનું તમે સંરક્ષણ કરો. જરૂર જ નથી, એની અછત થોડી છે, અને એને તમે પકડી નહીં શકો. જે વસ્તુ અછત હશે એનું જ સંરક્ષણ થશે. તમે બધી જગ્યાએ આ જોડી શકો છો કે જેની અછત ઊભી થાય એનું સંરક્ષણ જરૂરી હોય. સિંહોની સંખ્યા ઓછી થાય તેનું સંરક્ષણ જરૂરી છે, બરાબર છે? વર્તમાનમાં જે રીતે દોહન થતું હોય કે વપરાશ જે રીતે થયો છે, બગાડ જે રીતે થઈ રહ્યો છે, વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવાનું લગભગ સ્વપ્નવત થઈ જશે. સમજાય છે કે તમારું જીવન ટકાવી રાખવું, વિકાસ એ સ્વપ્નવત એટલે કે થવું અશક્ય થઈ જશે, સપના જેવું થઈ જશે. જો આપણે આ જ રીતે આડેધડ ઉપયોગ શરૂ રાખ્યો તો. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ બાબતો સમાવિષ્ટ છે. આપણે તો શું કરવું જોઈએ કે એક તો સાહેબ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ, અને પુનઃ ઉપયોગ થાય એવું કંઈક કરવું જોઈએ. પુનઃ ઉપયોગ એવી જ વસ્તુ વાપરો કે જેનો પુનઃ ઉપયોગ શક્ય છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. જે તમને સંરક્ષણ વિશે વ્યાખ્યા આપેલી છે કે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવવાની વ્યવસ્થા. કંઈ પણ તમારા ઉપર સંકટ આવે ને એ ટાળવા માટે જે વ્યવસ્થા ગોઠવીએ આપણે, એનું શું કહેવાય? એનું સંરક્ષણ કહેવાય. સિંહોના જીવન ઉપર અત્યારે સંકટ છે તો આપણે એના માટે કંઈક વ્યવસ્થા કરીએ કે ભાઈ દરેક વ્યક્તિએ એ વિસ્તારમાં જવું નહીં, એને પાણી મળી રહે તે માટે કુંડ કરવા, એ વિસ્તારને
બીજા કોઈ વ્યક્તિ આવીને સિંહ માટે હેરાન ના કરે એ માટે એને પેક કરવું એ વિસ્તારને, સિંહોને બધું મળી રહે એ માટેની વ્યવસ્થા આપણે બધું ગોઠવી દઈએ. એ શું કહેવાય? એને સંરક્ષણ કહેવાય. બરાબર છે? ઓકે.